દોસ્તો, દુનિયાભરમાં ઉગવાવાળી કોઈ બી વનસ્પતિ હોય એને જે ભોજન જોઈએ એ ભોજન 96.2% સૂર્યપ્રકાશ, હવા અને પાણી દ્વારા મળે છે, જે મફતમાં મળે છે, દરેક જાણે છે. પરંતુ આપણા ખેતરોમાં વર્ષોથી રાસાયણિક ખાતરો લગાતાર આપણે વાપરીએ છીએ. આ કારણે કુદરતી જે વ્યવસ્થા છે એ અકાર્યરત થઈ ગઈ, જેથી રાસાયણિક ખાતર નાખવું જરૂરી થઈ ગયું છે આજે. દોસ્તો, જેના માટે અમે 13 વર્ષના અથાગ સંશોધનની મલ્ટીપ્લાયર ટેકનિક તૈયાર કરી. માટી ખરાબ થઈ ગઈ છે, મફતનું ભોજન બનાવવાનું બંધ થઈ ગયું છે, ત્યારે માર્કેટમાં લાખો કંપનીઓ પાકનું ભોજન ખાતર તરીકે વેચવાનું શરૂ કરી દીધું. દોસ્તો, અમારી કંપનીએ આ દિશામાં સંશોધન કર્યું કે કેમ નહીં માટીમાં આવેલી ખરાબીને દૂર કરીએ, માટીથી જ પ્રાકૃતિક ભોજન બનાવીએ, વગર ખર્ચે તૈયાર કરી શકાય. અને સંશોધન સફળ રહ્યું. મલ્ટીપ્લાયર ટેકનિક નથી ખાતર કે નથી દવા, માટીને ફળદ્રુપ, ઉપજાઉ અને બળવાન બનાવે છે અને પાકને વગર ખર્ચે ભોજન પ્રાપ્ત થાય છે. જે દિવસથી આ સિસ્ટમ લાગુ પડી જાય ત્યારે આપણી ખેતી 0 બજેટની બની જાય છે. મલ્ટીપ્લાયર ટેકનિક માટીને પ્રાકૃતિક બનાવી પાકને વગર ખર્ચે ભોજન ઉપલબ્ધ કરાવવામાં મદદ કરે. મલ્ટીપ્લાયર ટેકનિક રાસાયણિક ખાતર નાખવાથી માટીમાં થયેલી ખરાબીને દૂર કરે છે. મલ્ટીપ્લાયર ટેકનિકનો ઉપયોગ કરતાં જ પાકને સૂર્યપ્રકાશ, હવા અને પાણીથી મળવાનું ભોજન તથા માટીથી મળવાનું ભોજન ખોરાકના રૂપમાં મળવા લાગે છે. મલ્ટીપ્લાયર ટેકનિક માટીમાં સૂક્ષ્મ જીવાણુની સંખ્યા પ્રચંડ માત્રામાં વધારે છે, સાથે પાકને વધારે ભોજન ઉપલબ્ધ કરાવે છે. મલ્ટીપ્લાયર ટેકનિકને વાપરવાથી પાકને વધારે ભોજન મળે છે, એટલા માટે પાક બળવાન બને છે અને બળવાન પાક ઉપર કીડ અને રોગનો એટેક ઓછામાં ઓછો થાય છે. રાસાયણિક ખેતીને ઓર્ગેનિક ખેતીમાં બદલવા માટે એનો જે સમય મર્યાદા છે દોસ્તો, એ 7 વર્ષની છે. સમજીને કરવાથી આસાનીથી થઈ શકે છે. જેવી કે રાસાયણિક ખેતીને ઓર્ગેનિક ખેતીમાં બદલવા માટે સૌપ્રથમ રાસાયણિક ખાતર ઉપર મલ્ટીપ્લાયરનું કોટિંગ કરીને વાપરી શકાય છે. બીજું, રસ ચૂસવાવાળા કીટકો જે છે એની સમસ્યાથી પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે 15 લીટરના પંપમાં 5 મિલી કૃષ્ણ નારાયણ અસ્ત્ર ઓર્ગેનિક કીટનાશક છે એને મેળવીને છંટકાવ કરાય, જેથી જલ્દીથી કંટ્રોલમાં આવે અને ખેડૂતનો ખર્ચો ઘટે. આમાં રાસાયણિક દવાઓ પણ સાથે ભેળવીને મારી શકાય છે. જ્યારે પણ છંટકાવ કરવો હોય ત્યારે 15 લીટરના પંપમાં કૃષ્ણા સ્પ્રે પ્લસ 2 ml મેળવીને વાપરી શકાય છે. દોસ્તો, જે પાકમાં ફંગસની સમસ્યા આવે તેવા હોય તેમાં 15 લીટરમાં 5 ml કૃષ્ણા ઓલ ક્લિયર નાખીને ઉપયોગ કરવાથી પાકની જે સમસ્યા છે એ જલ્દીથી કંટ્રોલમાં આવી જાય છે. દોસ્તો, ધ્યાન રાખવા જેવી બાબત, મલ્ટીપ્લાયરનો કલર કાળો હોવાથી જે પાકની અંદર ફળ ને ફૂલ આવી જાય એ પાક ઉપર સ્પ્રે મારવાનો બંધ કરી દેવો જમીનમાં આપી શકાય છે. જે પાકમાં આ નિયમ લાગુ નથી પડતો ત્યાં ગાડી 15 લીટર પંપની અંદર 10 થી 15 ગ્રામ મલ્ટીપ્લાયર નાખી અને છંટકાવ કરી શકાય છે. મલ્ટીપ્લાયર ખેતીમાં સૌ પ્રથમ વખત રાસાયણિક ખાતરનું પ્રમાણ 20% ઓછું કરી શકાય. ત્યાર પછી ઉત્પાદન વધવા માંડે, ત્યારબાદ દર વર્ષે 20% રાસાયણિક ખાતરને ઓછું કરતા જાઓ. થોડા જ વર્ષોમાં ધીરે ધીરે ઓર્ગેનિક ખેતી કરી શકાશે. દોસ્તો, જે વર્ષે જનરલી 5 થી 7 વર્ષમાં ઓર્ગેનિક ખેતી થઈ જાય છે, આ વર્ષે નાખ્યું એટલે તમારું ઉત્પાદન વધવાની શરૂઆત થઈ ગઈ. બીજા વર્ષે તમે ખાતર નાખો છો, મલ્ટીપ્લાયર બી વાપરો છો અને જો પ્રોડક્શન ઓછું આવે છે તો રાસાયણિક ખાતરને બંધ કરવું જોઈએ નહીં અને કન્ટિન્યુ રાસાયણિક ખાતર વાપરી અને પાછા મલ્ટીપ્લાયર વાપરી જમીનને સુધારી અને પ્રોડક્શન આપણે ઉપર કરી શકીએ છીએ. દોસ્તો, લગાતાર 7 વર્ષ મલ્ટીપ્લાયર વાપરવાથી 3 ગણા સુધીનું પ્રોડક્શન આપણે કાઢી શકીએ છીએ. વધારે વિસ્તૃત માહિતી લેવી હોય અને કંપનીમાં પણ વાત કરી શકાય છે. તો ચલો આપણે બધા મળી